હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રમિક સંબંધિત આકૃતિઓ વિશે જોવાના છીએ. તો ક્રમિક સંબંધિત આકૃતિ એમાં શું હોય છે? તો એક બાબત યાદ રાખવાની, આમાં છે બે રીતવાળા પ્રશ્નો પૂછાય છે. તો બે રીતવાળા, તેમાં પહેલી રીત જોઈએ આપણે, અને એના કેટલાક નિયમો જોઈએ. આકૃતિ અથવા ચિહ્ન ઘડિયાળના કાંટાના ભ્રમણની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં સરકતા હોય એવું આપણે જોવાનું છે, કે એ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. એના આધારે આપણે સંબંધિત આકૃતિ મેળવી શકીએ છીએ. બીજો નિયમ જોઈએ, પહેલી અને ત્રીજી આકૃતિઓ જો સમાન હોય તો બીજી અને ચોથી આકૃતિ સમાન હોય જ, એ નિશ્ચિત. એટલે એના ઉપરથી પણ આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો નિયમ, સીધી રેખાના 3 અથવા 4 ચિહ્નો ક્રમ પ્રમાણે જમણી તરફ અથવા ડાબી તરફ સરકતા હોય. એટલે આપણને 3 ચિહ્નો હોય કે 4 ચિહ્નો હોય, શું થતા હશે? ડાબી જમણી બાજુ ફરતા હોય. તો એના આધારે આપણે ઓળખવાની છે કઈ બાજુ ફરે છે એના આધારે. પછી ઘણી વખત એવું થતું હોય, ચિહ્નોની સંખ્યા ઓછી થતી જતી હોય અથવા તો વધતી જતી હોય, તો એના આધારે આપણે સંબંધિત આકૃતિ. તો ચાલો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ ક્રમિક સંબંધિત આકૃતિઓ માટેના. નીચે આપેલા પ્રશ્નો સમસંબંધ આધારિત છે. દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે. હવે સંબંધ ઓલા નિયમો પૈકીનો કયો છે એ આપણે જોવો પડશે. તો આપેલા વિકલ્પોમાંથી પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ સાચો વિકલ્પ શોધો. અહીંયા આપણને કોયડા આકૃતિ આપેલી છે. આવી કંઈક આકૃતિ છે, એમાં 3 આકૃતિઓ આપણને આપી છે, ચોથી આકૃતિ આપણે શું આવશે એ શોધવાની છે. તો આપણે ઉત્તર આકૃતિઓમાંથી શોધવાની છે. એમાં આપણને ઓપ્શન A B C D આપેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કોયડા આકૃતિ છે, એમાં જો આ આકૃતિ છે એ આ બાજુ સરકે છે, જો કે ખૂણો બનાવે છે ઘડિયાળના કાંટાની દિશામાં. જો આ બાજુ સરકી, પછી આ બાજુ સરકી. તો હવે આપણે એવી આકૃતિ શોધવાની છે કે જે આ બાજુ સરકતી હોય, ઘડિયાળના કાંટાની દિશામાં સરકતી હોય. તો એવી આકૃતિ અહીંયા આપણને બે આપેલી છે, બી છે અને પછીની છે ડી. હવે બંને આકૃતિમાંથી કઈ આકૃતિ બી આવશે કે ડી આવશે એ આપણે નક્કી કરવું છે. તો અહીંયા આ કોઈ આકૃતિ છે એ માણસની છે. ચાલો, એના 2 હાથ છે ને 2 પગ છે. અહીંયા 2 હાથ ને એક જ પગ છે, અહીંયા 2 હાથ ને 2 પગ છે. તો આ બધી આકૃતિઓ 2 હાથ ને 2 પગ વાળી છે, એટલે આન્સર આવશે બી. આ ખ્યાલ પડશે ને? આન્સર શું આવશે? બી. આવી રીતે આપણે શોધવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો સાચો વિકલ્પ બંધબેસતો છે. બીજો કોયડો ઉદાહરણ જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોમાંથી આપણે સમસંબંધિત આકૃતિ શોધવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
તો કોયડા આકૃતિમાં જો પેલા 5 ગોળા છે, પછી 4 ત્રિકોણ છે, પછી 3 ચોરસ છે, તો અહીંયા ડિઝાઇન બદલતી જાય છે અને જોઈ શકીએ છીએ કે ગોળાની સંખ્યા પહેલામાં 5 હતી, બીજામાં ત્રિકોણ 4 થઈ ગયા અને ત્રીજામાં ચોરસ 3 થઈ ગયા. તો હવે અહીંયા ગોળા કે ત્રિકોણ એમ આકૃતિઓ જ બદલતી જાય છે, જો આકાર બદલતા જાય છે. એટલે એ ઓપ્શનમાં જો 2 છે ગોળા છે, ગોળા આપણે લેવાના નથી, આકૃતિ બદલાઈ જાય છે. પછી બી માં ત્રિકોણ છે તો ત્રિકોણ આપણે લેવાના નથી અને સી માં આપણને ચતુષ્કોણ આપ્યા છે, પેલામાં ચતુષ્કોણ છે એટલે ચતુષ્કોણ લેવાના નથી, એટલે જવાબ આપણો થશે ડી. ત્યાર પછીનો આપણે કોયડો જોઈએ. કોયડા આકૃતિ આપણને આપેલી છે. હવે એના વિકલ્પો આપેલા છે તો જોઈએ. અહીંયા પહેલા એક વર્તુળ છે. હવે બીજી આકૃતિ જોઈએ આવડી આ, તેમાં જુઓ 2 વર્તુળ એટલે કે નવું એક વર્તુળ બન્યું છે. અહીંયા 2 નવા વર્તુળ બન્યા છે, તો અહીંયા કેટલા બનવા જોઈએ? 3. તો 3 વર્તુળ હોય એવો આપણો વિકલ્પ કયો છે? 1 2 અને 3. 1 2 3 અહીંયા છે ને 1 2 3 અહીંયા છે. અને સાથે સાથે એવું પણ જોવા મળે છે, જો અહીંયા એક એક આ રેખા છે ઘટતી જાય છે. આ એક ઘટી, અહીં 2 ઘટી, તો અહીં કેટલી? 1 ઘટેલી હોવી જોઈએ. તો 1 ઘટેલી અને 3 વર્તુળ હોવા જોઈએ એવી આકૃતિ આપણે શોધવાની છે. તો અંદર 3 વર્તુળ અને એક રેખા હોય એવી આકૃતિ ડી થશે, એટલે આપણો જવાબ થશે ડી. બાકી એ બી સી સાથે આ મેચ થતું નથી. અહીંયા જવાબ ડી આવશે. ડી શું આવશે જવાબ? ડી સાચો છે. હવે ક્રમિક સંબંધિત આકૃતિ રીત નંબર 2 જોઈએ. તો એમાં જો આકૃતિઓમાં ચિહ્નોની સંખ્યા 2 ગણી થતી હોય. નિયમ નંબર 1 એમ કહે છે. નિયમ નંબર 2 એવું કહે છે કે આકૃતિઓ ચિહ્નો કોઈ પણ દિશામાં કેટલાક અંશે ફરતા હશે. આકૃતિની આરસી એટલે કે એનું પ્રતિબિંબ અરીસામાં લ્યો કે પાણીમાં, એ આપણને મળતું હોય છે. આકૃતિને જો આપણે 180 અંશ સુધી ફેરવીએ અને જો આપણને બીજી આકૃતિ મળી જાય તો એની એ સમસંબંધિત આકૃતિ થશે. બહારની અને અંદરની આકૃતિઓની અદલા બદલી થતી હોય તો એના આધારે પણ આપણે ઓળખવાનું છે. આકૃતિનું કદ નાનું કે મોટું થતું હોય એ આપણે ધ્યાનમાં લઈએ. તો ચાલો એના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. કોયડા આકૃતિ આપણી પાસે છે. પેલા વર્તુળ છે, એની અંદર ત્રિકોણ છે, ત્રિકોણમાં વર્તુળ છે, ચોરસમાં વર્તુળ છે. તો હવે આપણે એવી આકૃતિ લેવી પડે કે જેમાં વર્તુળમાં શું હોય? ચોરસ હોય. તો વર્તુળમાં ચોરસ હોય એવી આકૃતિ છે. અને પાછું વર્તુળ એવું લેવાનું છે કે એમાં આડી રેખાઓ દોરેલી હોય આવી, એવું વર્તુળ કેવું થશે? એ. તો આપણો જવાબ શું થશે? એ. ત્યાર પછી આપણે જોઈએ કોયડા આકૃતિ. આ કોયડા આકૃતિમાં જો આવું કંઈક જોવા મળે છે. પેલા અષ્ટકોણ આપ્યો છે, એમાંથી 2 નો ઘટાડો છે 2 રેખાનો, એટલે આપણને ષટકોણ મળ્યો. ષટકોણમાંથી 2 રેખા ઘટી એટલે આપણને ચોરસ મળે છે. તો આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ બંધ બેસતી થાય? તો અહીંયા સી જવાબ આવશે. કેમ કે 2 રેખાઓ ઘટાડતા છે તો આપણને અહીંયા મળશે શું? હવે એક આવો આપણને આકાર મળશે, એટલે જવાબ આવશે સી.
વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થીઓને મળે એટલા માટે શેર કરજો.